હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ, અત્યારે બધું ઘરનું કામ બાકી છે કરવાનું। આપણે કોથારી પણ એમના પડી છે, જેમ તેમ એમના બધા ગોદરા પડ્યા છે તો એ પણ વાળવાના છે। તો બારે પણ એમના છે બધું, જો છે ને હજી આ ગોદડાનું કામ કરવાનું છે, આ બધું કામ કરશું, પછી હંજવાની એનું કામ બધું કરવાનું છે। હજી આ રૂમમાં પણ એમનામ જ છે બધું, જો તો એમનામ બધું છે, કપડાને પડ્યું છે ગોદડાનું, તો એ પણ વાળવાનું છે। હાલો ગાઈસ, હવે છે ને આપણે પહેલાં બધું ઘરનું કામ કરી લઈ અને છે ને કામ તો પહેલાં નથી કરવું, પહેલાં નાસ્તો કરવો છે। તો પહેલાં આપણે નાસ્તો કરી લઈ, નાસ્તામાં શું છે શું નહીં એ પણ તમને બતાવું અને પછી બીજું ગાઈસ। નાસ્તામાં તો રોટલી છે, ઘી ચોપડેલી, તો જો ઘી ચોપડાય છે રોટલીમાં, અને ચા છે, તો ચા ને રોટલી નાસ્તામાં છે। તો હાલો ચા રોટલી નાસ્તો કરી લઈએ। ચા છે, જો ચા છે ને રોટલી છે ને ઘી વાળી છે। તો હાલો હવે નાસ્તો કરી લઈએ। ફાઇનલી તો ગઈઝ આપણે નાસ્તો કરી લીધો છે ને હવે બધું ઘરનું કામ કરી લઈએ આપણે। જો આ બધું એમનામ પડ્યું છે, તો એ કામ આપણે કરી લઈએ બધું, હંજવારી ફળિયાનું, અને કાલે બહુ ઝાઝું કામ કર્યું છે તો એ બધું, તો કાલનું હતું, આજનું નવું કામ બધું કરવાનું છે। તો હાલો આ પહેલાં છે ને ગોદરાને એવું વાળી લઈએ આપણે, એ બધું કામ કરી લઈએ, પછી હંજવારીને એવું કરશું। તો હાલો મમ્મી સાડી ને રૂમાલ ને એવું લઈ આવ્યા છે। મમ્મી ને મારા પપ્પા જાય છે બહારગામ, તો બહાર જઈશ, કપડાં જોઈએ ને પહેરેલા કેવા છે। તો જો આ સાડીને એવું લઈને જાય છે મારા ફઈના ઘેરે, આજે ત્યાં પાણી ઢોળ છે ને તો ત્યાં જાય છે, તો સાડીને એવું લઈને જવાના છે। તો હાલો જો ગાઈસ, અત્યારે જો હું ગુલાબ લઈ આવી, કેવા મસ્ત મજાના સરસ મજાના ગુલાબ છે। મારા મમ્મીની બહાર ગામ જાય છે ને તો અમારા માસી જવાના હતા, એક કળી તો ફૂલની પાકડી ખરી ગઈ, તો એ ત્યાંથી એના ઘેરા લઈ આવી, જો કેવા મસ્ત મસ્ત ફૂલ છે। અને આજે છે શિવરાત્રી, આજે શિવરાત્રી છે ને, તો આપણે છે ને ફૂલ ને એવું છે ને ભોળાનાથને ચડાવી દઈએ આપણે। તો હાલો ગાઈસ, મસ્ત મજાના સરસ મજાના ફૂલ છે। તો જો અહીંયા છે ભોળાનાથ, તો આપણે એને એક ફૂલ ચડાવી દઈએ અત્યારે સવાર સવારમાં, મસ્ત પડી ન જાય, ફૂલ ચડાવી દીધું છે અહીંયા ભોળાનાથને। અહીંયા મોટી સુબી છે, મોટી ભોળાનાથને જો અહીંયા ચડાવી દીધું છે। અમે પ્રવાસમાં ગયા હતા ને ત્યારે આ ફોટો લઈ આવ્યા હતા સોમનાથથી, તો એક ફૂલ ચડાવી દીધું ને બાકીનું જો અહીંયા ભગવાન માતાજીને ચડાવી દઈએ ફૂલ। તો જો ચડાવી દીધા છે ફૂલ, ને આપણે દીવો પણ કરી નાખ્યો છે। તો જો આ બધું, તો જો ગાઈસ આપણું ઘરનું કામ થઈ ગયું છે, જો ફળિયું મસ્ત મજાનું વાળી નાખ્યું છે ને બધું કામ ઘરનું થઈ ગયું છે, હંજવારીનું એવું થઈ ગયું બધું કામ। આપણું કામ તો બધું થઈ ગયું છે અને કામ કરીને નવરા થઈ ગયા છીએ। હવે કપડાં ધોવાશે, તો કપડાનું પ્લાનિંગ કરી નાખી કપડાં ધોવાનું। તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો। હવે છે ને કપડાને એવું પહેલાં આપણે પલાળીને એવું કરશું, અને પછી હમણાં બપોર થઈ જશે તો રાંધવાનો સમય થઈ જશે, તો રાંધી સીંધી અને પછી છે ને આપણે બધું કપડાં ધોવા બેસીશું। તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। થોડા ઝીણા મોટું કામ કરીને નવરા થઈ ગયા હતા ને પછી છે ને ચા બનાવ્યો, 10 વાગ્યા તો ચા બનાવ્યો, ચા બનાવીને પી લીધો છે ને વાસણ બધા ધોઈ નાખ્યા છે, વાસણ બાકી રહ્યા હતા તો વાસણ એ ધોઈ નાખ્યા છે ને હવે વાગી ગયા છે 11, તો 11 વાગી ગયા છે ને, તો હવે રસોઈ પાણી બનાવવાનો સમય થઈ ગયો છે। તો હાલો ગાઈસ, રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ, તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। ફાઇનલી તો ગાઈસ આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે, રસોઈ પાણીમાં શું છે શું નહીં તમને બતાવું, તો હાલો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ। જમવામાં આપણે લઈ લીધું છે શાક ને રોટલી, તો મેં બનાવી છે રોટલી અને સવાણાનું શાક છે ને રોટલી છે, અને હું જમવા બેસી ગઈ છું, તો સવાણાનું શાક। તો હાલો ગાઈસ હવે આપણે તો ગાઈસ આપણે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ અને હવે આવી ગયા છીએ ખાટલે। તો હાલો ગાઈસ થોડી વાર આરામ કરીને પછી આપણે કપડાં ધોવા છે। ફાઇનલી તો ગાઈસ આપણે જો અત્યારે આરામ કરી અને ઉઠી ગયા છીએ, અને બધું ઘરનું કામ પણ આપણે કરી નાખ્યું છે। અત્યારે હંજવારી ને એવું બધું કાઢવાનું હતું, બધું કામ આપણું એટલું ઝટ થઈ ગયું છે અત્યારે। અને હવે હું જાઉં છું નાહવા, નાહી લઉં અને નાહીને પછી આપણે છે ને ડાયરેક્ટલી કપડાં ધોવાના છે। અને ફાઇનલી તો જો ગાઈસ આપણે નાહી લીધું છે, મસ્ત મજાનું નાહી લીધું છે,
અને તૈયાર તો હજી નથી થયા, ખાલી નાહી લીધું છે એમને. અને તૈયાર થશું પછી કપડાં ધોઈ. તો હાલો આપણે કપડાં પલાળ્યા છે, પહેલાં આપણે કપડાં ધોઈ નાખીએ અને કપડાં ધોઈ અને પછી તમને મળી તો કન્ટિન્યુ બનાવી જો બ્લોગ. ઘરનું કામ તો બધું આપણું થઈ ગયું છે, તો હવે કપડાં ધોવાના બાકી છે. તો પહેલાં આપણે કપડાં જો ગાઈસ આપણે કપડાં ધોઈ નાખ્યા છે આપણા બધાના. જો કપડાં ધોઈ નાખ્યા છે. હવે છે ને આપણે માથું ને એવું સરખું વળી લઈ અને મસ્ત તૈયાર થઈ જાય. નાહી તો લીધું છે, કપડાં ધોયા પહેલાં નાહી લીધું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગ. મારી મમ્મીની જો ગાંઠિયા લેવા છે, ગાંઠિયા મરચાં ચટણી, મરચાંની ચટણી છે અને અહીંયા પપૈયાનું સલાડ છે. તો હાલો ગાઈઝ આપણે હવે ગાંઠિયા ખાઈ લઈ. મસ્ત ફાઇનલી તો ગાઈઝ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હાલો આપણે જમી લઈ. આપણે શું જમવામાં બનાવ્યું છે શું નહીં, પણ રોટલી છે ને વાલનું શાક બનાવ્યું છે. તો વાસણ પણ પીઠા આવી ગયા છે બધાના અને રોટલી છે વાલનું શાક. તો હાલો ગાઈઝ આપણે જમી લઈએ. ફાઇનલી તો ગાઈઝ આપણે જમીને નવરા થઈ ગયા છીએ અને હવે છે ને ગાઈઝ જમી લીધું છે અને હવે વાસણ ધોવાના છે. તો વાસણ પણ આપણે કરી નાખી. હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગમાં. હવે છે ને આપણે વાસણને એવું કરી નાખી અને તૈયાર થતા પણ જો માથું એમને આપણે પાછું બાંધી લીધું છે. ત્યારે હાંજ પડી છે. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહ્યો બ્લોગ. તો ગાઈઝ વાસણ ધોઈ નાખ્યા છે અને જમી લીધું છે અને નવરા થઈ ગયા છીએ આપણે આવી ગયા છીએ આપણી પથારીએ. તો ગાઈઝ હવે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકા.